તો ભાઈ જય શ્રી કૃષ્ણ, જય કપડ બધાને કેમ છો? બધા મજામાં છો? અસર કોઈ બધા મજામાં હશો ને? અહીંયા આપણે આવી ગયા છે નીચે સુવાની ભાજી તોડવા. તો આપણે લીલી છે કુણી કુણી માખણ જેવી સુવાની ભાજી ઉગીને રેડી છે. તો મેં હેપીને કીધું ચાલ આપણે એ કુણી કુણી ભાજી તોડી આવીએ અને લસણવાળી મસ્ત રીંગણાને સુવાની ભાજીનું આપણે શાક બનાવશું. તો જો અમે નીચે તોડવા આવી ગયા છે અને ભાજી તો એવી સરસ લીલી ને કુણી માખણ જેવી, ડાળખા પણ એકદમ કૂણા કૂણા હતા. તો જો આવી કંઈક સુવાની ભાજી આપણી રેડી છે ઉગીને અમે તોડી લીધી છે. અને હજી તો બધું વાવીએ છીએ, બધું ચાલુ કર્યું છે. તો અહીંયા જો હજી તો લીમડો નાખ્યો છે મીઠો, અને અહીંયા રીંગણાના જે આજે જ બી નાખ્યા છે આસાની મેં કીધું ચાલુ વાવી દે. અને ભીંડાના બી ને એવું બધું, કોબીના બી ને જો આ ફૂલ આપણે જે વાવ્યું હોય ને 4 દિવસ જ થયા છે પણ કેવા સરસ ઉગીને રેડી છે. અને અહીંયા વાવ્યું છે આપણે ગુલાબ, અને જો અહીંયા હજી સુવાની ભાજી આપણે હજી હેપી તોડે જ છે. અને ગોલગોટાના પણ અમે નાખ્યા છે. ગોલગોટા તો તરત ઉગી જાય છે. અને જો મસ્ત મજાના સુવાની ભાજી કેટલી બધી નીકળી છે, આખું બેસન ભરીને નીકળી છે. અને અહીંયા આસાની પણ બધું ખોદી ખોદીને વાવે છે. અને જો અહીંયા અમે ગુલાબનું ઝાડ લઈ આવી હતી, એ હજી 3 દિવસ જ થયા છે. તો અહીંયા ફળદ્રુપ એટલી બધી સરસ જમીન છે. અને મરચાં પણ અમારે જો હજી હમણાં હું તોડી ગઈ હતી તો એ પાછા એટલા ને એટલા મરચાં ઉગીને રેડી છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.